પોરબંદરના વાડીપ્લોટ વિસ્તારમાં એક ગેરેજમાં પાર્ક કરેલ કારમાંથી એક યુવાન અને એક સગીરાનો મૃતદેહ મળી આવતા ચકચાર જાગી છે. પોરબંદરના વાડીપ્લોટ વિસ્તારમાં આવેલ ધનસ્વી સર્વિસ સ્ટેશન ગેરેજમાંથી બપોરના સમયે એક કારમાંથી યુવક અને સગીરાનો મૃતદેહ રહસ્યમય રીતે મળી આવ્યો હતો. પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને બંનેના મૃતદેહને પીએમ માટે સરકારી ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. યુવાનનું નામ નિખિલ મહેન્દ્રભાઈ મસાણી હોવાનું જાણવા મળે છે અને આ યુવાન 19 વર્ષનો છે, જ્યારે સગીરા 17 વર્ષની છે. બંનેનું મોત કારમાં સફોકેશન થયું હોવાનું પ્રાથમિક તારણ માનવામાં આવી રહ્યું છે. જોકે પીએમ રિપોર્ટ બાદ જ મૃત્યુનું સાચું કારણ જાણવા મળશે. પોલીસે આ ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે. આજે 2:45 વાગે કંટ્રોલ રૂમથી અમને જાણ થઈ કે પ્રકાશપાનની સામેની ગલીમાં, એમજી રોડ પ્રકાશપાનની સામેની ગલીમાં એક બંધ ગેરેજમાં કારની અંદરથી 2 ડેડ બોડીઝ મળી છે. જેથી અમે અહીંયા રૂબરૂ આવીને તપાસ કરતા નિખિલ મસાણી અને નિશાબેન નાવાના બોડીઝ કારની અંદર અને બાજુમાં પડેલા, જેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવે અહીંથી. અને મૃત્યુના ચોક્કસ કારણો માટે એની પીએમની તજવીજ ચાલુ છે અને સ્થાનિક જગ્યા અને એફએસએલના પરીક્ષણ બાદ વધુ વિગતો મળશે. સગીરા ઘરકામ કરવા જતી હતી અને કડિયાપ્લોટનો યુવાન નિખિલ સર્વિસ સ્ટેશનમાં 1 વર્ષથી કામ કરતો હતો. યુવાન અને સગીરા એકબીજાને ઓળખતા હતા કે કેમ તે અંગે સગીરાના વાલી અજાણ હોવાનું જણાવ્યું હતું.